બીજા સબ્જેક્ટમાં ચિંતા છે, બીજા બી થઈ જશે, ચિંતા ના કરશો. ચલો નિકાલો યુનિટ નંબર 2. देखो आ बाजू આવી ગયું હોય તો દેખાય છે મને. પેજ નંબર 3. Financial statement of sole proprietorship and partnership firm. Unit number 2, page number 3. Sole proprietorship એટલે શું? ગુજરાતીમાં કેવું હોય તો? Sole proprietorship એટલે શું? એકાંગી પેઢી. અને પાર્ટનરશિપ એટલે શું? ભાગીદારી પેઢી. આ બેના વાર્ષિક હિસાબો આપણે તૈયાર કરવાના છે. એનો મતલબ ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરવાના છે. સોલ પ્રોપ્રાઇટરશિપ હોય અથવા તો પાર્ટનરશિપ ફર્મ હોય, બંનેના હિસાબો એક સરખી રીતે જ પ્રિપેર થાય. પાર્ટનરશિપ ફર્મમાં ચેન્જ એટલો છે કે એમાં પાર્ટનર્સના અકાઉન્ટ ચાલુ ખાતા અલગથી બનાવવાના હોય. અધરવાઇઝ કોઈ ચેન્જ છે નહીં. કમિશન, સેલેરી, પરક્યુઝિટ, ઇન્ટરેસ્ટ જેટલું નવું છે એ બધું ત્યાં આપવાનું હોય. પ્રોપ્રાઇટરશિપમાં એવું કશું હોય નહીં. સૌથી પહેલા વાત કરીએ ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટની. તો કેટલા પ્રકારના ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે? 4 ફાઇનાન્શિયલ સ્ટેટમેન્ટ છે. કેટલા? બંનેમાં આપણે જે બનાવવાના છે. પહેલું છે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. કયું છે? મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. બીજું કયું અકાઉન્ટ છે? ટ્રેડિંગ અકાઉન્ટ. ઓકે, ટ્રેડિંગ અકાઉન્ટ. પછી કયું છે? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ અને બેલેન્સ શીટ. આટલા પ્રકારના ખાતા આપણે મેન્ટેન કરવાના હોય છે. તમને પ્રશ્ન થશે આ નવું શું આવ્યું? આ નવું છે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ. મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ એટલે શું? તમે કારખાનાના ખર્ચા ભરતા 12મા ધોરણમાં. કારખાનાના ખર્ચા એનો મતલબ કે ફેક્ટરી ચાલતી હોય, ફેક્ટરીની અંદર કારખાનાની અંદર જે ખર્ચા થશે એ બધું કેવું કે શેમાં જશે? મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં જશે. ઓવરહેડ્સ એવો શબ્દ વાપર્યો છે, આવડે છે તમને? સાંભળ્યો છે? ઓવરહેડ્સ શબ્દ સાંભળ્યો છે? કંપની ચાલતી હોય તો ખર્ચા થાય. એ ખર્ચા આપણા શું? ઓવરહેડ્સ. ઘણા બધા પ્રકારના ઓવરહેડ્સ હોય. તમે કોઈ શબ્દ સાંભળ્યો છે? ઓફિસના ખર્ચા, કારખાનાના ખર્ચા, વેચાણના ખર્ચા. આ બધું શું છે? આપણું ઓવરહેડ્સ છે. એ બધા ઓવરહેડ્સ. કયા પ્રકારના ઓવરહેડ્સ છે હું તમને સમજાવી દઉં. એક તો છે મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. કયો? એનો મતલબ કારખાનામાં ડાયરેક્ટ જે થતો હોય તે મશીન ચાલતો હોય, મશીન પાસે જે ડાયરેક્ટ ખર્ચો થતો હોય એ બધો કેવો છે? મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ. પછી ઓફિસ. આને ચલાવવા માટે આ જોઈએ કે નહીં? ખાલી મશીનથી ચાલે? ના ચાલે. એક ઓફિસ બી જોઈએ. એ ઓફિસમાં અકાઉન્ટન્ટ બેસાડવો પડે, એ ઓફિસમાં બીજો સ્ટાફ બેસાડવો પડે, કારખાનું ચલાવવું પડે. એટલે મેન્યુફેક્ચરિંગ ચલાવવા માટે શું છે? ઓફિસ ઓવરહેડને એક અલગથી આપણે કર્યો છે. એનું નામ છે એડમિન ઓવરહેડ. ઘણી વખત આ બંને ઓવરહેડ એકવાર લખે છે, ઓફિસ અને એડમિન ઓવરહેડ. ઓકે. અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. આ કેવો ઓવરહેડ છે? વેચાણના ખર્ચા. કયા ખર્ચા? એટલે આ મશીન ચાલે, એને ચલાવવા માટે ઓફિસ ને એડમિન જોઈએ. અને જે મટીરીયલ તૈયાર કર્યું એ વેચવા માટે શું જોઈએ? વેચાણ ઓવરહેડ.
આ વેચાણને એક અલગથી પણ લખો કે છે જેને આપણે કહેશું માર્કેટિંગ ઓવરહેડ્સ. નોર્મલી આ બંનેને પણ એક કહેશે. તો હવે તમને એવું પૂછે તો ઓવરહેડ કેટલા? સાહેબ 3. કયા? એક મેન્યુફેક્ચરિંગ, સેલિંગ એન્ડ એક મેન્યુફેક્ચરિંગ, એક ઓફિસ એડમિન ઓવરહેડ અને સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન, સેલિંગ એન્ડ માર્કેટિંગ ઓવરહેડ. બધી 3 ઓવરહેડ હોય. કોઈ પણ કંપનીના ખર્ચા હોય એ કયામાં જાય? 3 માંથી એકમાં. હું તમને એવું કહું કે માલ તૈયાર થઈ ગયો, એને તમે વેનમાં ભર્યો અને કસ્ટમરને ત્યાં મૂકવા ગયા, એ ડિલિવરી વાનનો એક્સપેન્સ સામા જશે? કયા ઓવરહેડમાં જશે? માલ તૈયાર થઈ ગયો, કસ્ટમરને ત્યાં મૂકવા ગયા, ગાડીમાં નાખ્યું, ગાડીનું ભાડું આપ્યું, ખર્ચો ક્યાં થયો? ફેક્ટરીમાં થયો? મેન્યુફેક્ચરિંગમાં થયો? નહીં. ક્યાં થયો? સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. તમે પરચેસ કર્યું અને એક વેનમાં ભરીને માલ લઈ આવ્યા, એ પરચેસનો ખર્ચો ક્યાં થયો? આમાં થયો? ક્યાં થયો? પરચેસ કર્યું, મેન્યુફેક્ચરિંગમાં થયો. તમારી પાસે એક અકાઉન્ટ ડિપાર્ટમેન્ટ છે, એમાં અકાઉન્ટન્ટને તમે સેલરી આપો, ખર્ચો ક્યાં થયો? ઓફિસમાં. તો એ શેમાં જશે? ઓફિસમાં. હવે દરેક ખર્ચાઓ, એ ખર્ચાઓને આપણે 3 ભાગમાં વહેંચી દીધા છે. કાં તો એ મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ હશે, કાં તો એ ઓફિસ એડમિન ઓવરહેડ હશે, અને કાં તો એ સેલિંગ માર્કેટિંગ ઓવરહેડ હશે. ઓકે, હવે હું તમને સમજાવું. મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ એ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં જશે. ક્યાં જશે? મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ક્યાં જશે? મેન્યુફેક્ચરિંગમાં જશે. ઓફિસ એડમિન અને સેલિંગ માર્કેટિંગ ક્યાં જશે? બેલેન્સ શીટમાં ઓવરહેડ હોય કારણ કે બેલેન્સ શીટ એ ધંધાની પોઝિશન બતાવે છે. 2 શબ્દ તમને ભણ્યા હતા તમે. કયા? એક મૂડી ખર્ચ અને એક મહેસૂલ ખર્ચ. આ શબ્દ તમે ભણ્યા હતા. આ મૂડી ખર્ચને શું કહેવાય ઇંગ્લિશમાં? કેપિટલ એક્સપેન્ડિચર. અને આને શું કહેવાય? રેવન્યુ એક્સપેન્ડિચર. ઓકે, આ જે કેપિટલ એક્સપેન્ડિચર છે એ ક્યાં જશે? અને આ જે રેવન્યુ એક્સપેન્ડિચર છે એ ક્યાં જશે? હવે તમને એવું થાય સર આ મૂડી ખર્ચ અને મહેસૂલ ખર્ચમાં ફરક શું? તો કોઈ કહેશે ગુજરાતીમાં શું ફરક શું છે? આમાં શું ફરક? તો સિમ્પલ મતલબ છે ધંધો વધારવા માટે કોઈ અસેટ્સ પરચેસ કરીએ, મશીનરી પરચેસ કરીએ, બિલ્ડિંગ પરચેસ કરીએ, તો એ આપણો મૂડી ખર્ચ છે. ક્યાં મૂકીશું? તમે એવું ના કહી શકો પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નાખી દો. 1 કરોડનું બિલ્ડિંગ પરચેસ કર્યું હોય, પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નાખીએ તો પ્રોફિટ કેવો થઈ જાય? ઘટી જાય ને, લોસ આવી જાય. મારે તમને તમારા બોસ કે આ કેવો અકાઉન્ટન્ટ છે, બિલ્ડિંગ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં નાખી દીધી. એટલે મૂડી ખર્ચ ક્યાં જશે? બેલેન્સ શીટ. મહેસૂલ ખર્ચ એટલે શું? આપણે પરચેસ કર્યું, આપણે સેલ્સ કર્યું, આપણે સેલ્સના ખર્ચા કર્યા, પરચેસના ખર્ચા કર્યા, ચાના ખર્ચા કર્યા, બેડ ડેટ્સ છે, આ બધું શું છે? રેવન્યુ એક્સપેન્ડિચર.
2 વર્ષ પહેલા તમારા સિલેબસમાં આ હતું, મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ નહોતું. ત્યારે તમે શું કરતા હતા? બધું ટ્રેડિંગ અકાઉન્ટ ને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં મૂકતા હતા. હજુ પણ પેપરમાં તમને સ્પેસિફિક કહેતા નથી કે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવો. તમને એવું કહે છે ટ્રેડિંગ અકાઉન્ટ, પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ને બેલેન્સ શીટ બનાવો. તો તમે મેન્યુફેક્ચરિંગ ના બધા ઓવરહેડ ક્યાં રાખી દેશો? પ્રોફિટ એન્ડ. પણ એવું અલગથી કે આ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવો તો પછી મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ ના બધા ઓવરહેડ આપણે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં નાખીશું. પણ અત્યાર સુધી કોઈ દિવસ કીધું પણ અલગથી પૂછે છે. 5 માર્ક્સનું 3 માર્ક્સનું અલગથી પૂછી લેશે શું? મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવો. તો આપણે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ અલગથી બનાવીશું. ઓકે, જરા પેજ નંબર 6 નિકાલો. હવે ફોર્મેટ તમને ત્યાં આપ્યું છે ને? એમાં સૌથી પહેલા તમને લખ્યું છે પ્રાઇમ કોસ્ટ. શું લખ્યું છે? પ્રાઇમ કોસ્ટ. પ્રાઇમ નો મતલબ શું થાય? પ્રાઇમ નું ગુજરાતી શું થાય? કોઈ કહેશે? આપણે એવું કહીશું પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે, એવું બોલીએ છે ને, જલ્દી જા પ્રાઇમ રિક્વાયરમેન્ટ છે. એટલે શુદ્ધ ગુજરાતી પ્રાઇમ નું કરવું હોય ને તો એવું થાય મુખ્ય. મુખ્ય એટલે મેન. મેન એટલે સૌથી પહેલા. મેન એટલે સૌથી વધારે. એવું આપણે એનું ગુજરાતી કરી શકીએ. તો પ્રાઇમ કોસ્ટ એટલે મુખ્ય કિંમત, મુખ્ય પડતર. કોઈ પણ પ્રોડક્ટ બને, શું બને? કોઈ પણ પ્રોડક્ટ બને. માની લો કે XYZ મેં એક પ્રોડક્ટ બનાવી, એમાં સૌથી વધારે કોસ્ટિંગ શાનું હોય? શું વધુ લાગે? શું વધુ જોઈએ? આ બનાવી, આમાં સૌથી વધારે શું જોઈએ? લેબર હોય, મટીરીયલ હોય, ઓવરહેડ હોય, સૌથી વધારે શું જોઈએ? મટીરીયલ. શું જોઈએ? એટલે સૌથી વધારે પહેલી કોસ્ટ આપણી કઈ? મટીરીયલ. પણ ખાલી મટીરીયલ થી ચાલે? મટીરીયલ નું ભેગું કરીશ, લોકો લઈ આવીશ, એને કહીશ તમે એસેમ્બલ કરો, પછી આ બનશે. બનશે ને? એટલે બીજી કોસ્ટ સારી જશે. મજૂરી. શું જોશે? જોશે ને? મજૂર વગર થશે નહીં થાય. આ પ્રોડક્ટ મટીરીયલ જોશે, લેબર જોશે. પણ ખાલી મટીરીયલ ને લેબર થી થશે? બીજા ખર્ચા પણ કરવા પડશે ને, જેવા કે પંખો ચાલુ કરવો પડશે, મશીન રાખવું પડશે, ફેક્ટરીનું રેન્ટ આપવું પડશે. તો બીજું પણ શું જોશે? એક્સપેન્ડિચર. પડી ગઈ ખબર? મુખ્ય કોસ્ટ શું? એક્સપેન્ડિચર. આ ત્રણને આપણે પ્રાઇમ કોસ્ટ કહેશું. શું કહેશું? એટલે મુખ્ય કોસ્ટ આ મટીરીયલ, લેબર અને એક્સપેન્ડિચર. અહીંયા હું લખી દઉં છું. ડાયરેક્ટ મટીરીયલ, ડાયરેક્ટ લેબર અને ડાયરેક્ટ એક્સપેન્ડિચર. એટલે આ મને શું મળશે?
પ્રાઇમ કોસ્ટ મળશે. જો તમને ત્યાં આપ્યું છે બે પ્રકારની કોસ્ટ હોય, એક ડાયરેક્ટ કોસ્ટ હોય અને એક ઇનડાયરેક્ટ કોસ્ટ હોય. ડાયરેક્ટ કોસ્ટ અને ઇનડાયરેક્ટ કોસ્ટ તમને પછી સમજાવે છે, એસવાય માં પણ તમને આવશે. હમણાં તમે કન્ફ્યુઝ થઈ જશો આ શું સર બોલે છે. સો આ પ્રાઇમ કોસ્ટ થઈ. પ્રાઇમ કોસ્ટમાં આપણે શું પ્લસ કરશું તો કે જે બી ફેક્ટરીના ખર્ચા છે, ફેક્ટરીઝ overhead એટલે તો factory expense. આ factory expense is nothing but the manufacturing overhead. ઓકે, એ આપણે આમાં એડ કરશું. વર્ક ઇન પ્રોગ્રેસ. વર્ક ઇન પ્રોગ્રેસ એટલે શું? તો ગુજરાતીમાં શું કહેતા વર્ક ઇન પ્રોગ્રેસ? કોઈ બી મટીરીયલ પાઇપલાઇનમાં હોય એને શું કહેતા? એક તો તૈયાર માલનો સ્ટોક હોય, એક રો મટીરીયલનો સ્ટોક હોય, અને એક જે મટીરીયલ પાઇપલાઇનમાં છે એને વર્ક ઇન પ્રોગ્રેસનો. વર્ક ઇન પ્રોગ્રેસ જ કહેતા હતા 12th માં. કોઈ સુગર ઇન્ડસ્ટ્રી છે, ત્રણ જગ્યાએથી સ્ટેપમાંથી મટીરીયલ પસાર થાય છે. અહીંથી મટીરીયલ નાખ્યું, ત્યાં પહોંચતા 3 મહિના લાગે છે. કેટલા? વચ્ચે 31 તારીખ આવી ગઈ, બેલેન્સ શીટ બનાવવાની છે, સ્ટોક નું મૂકશે. મટીરીયલ તો પાઇપલાઇનમાં છે, એને કેવો સ્ટોક કહેવાય? વર્ક ઇન પ્રોગ્રેસ. ત્રણ પ્રકારના સ્ટોક હોય. કેટલા? યાદ રાખજો, લખવું હોય તો લખી દેજો. ત્રણ પ્રકારના સ્ટોક. એક RM. RM નો મતલબ રો મટીરીયલ. રો મટીરીયલ નો સ્ટોક એટલે કાચા માલનો સ્ટોક. પછી એક FG એટલે ફિનિશ ગુડ્સ નો સ્ટોક, અને એક વર્ક ઇન પ્રોગ્રેસ જે પાઇપલાઇનમાં મટીરીયલ હોય એનો સ્ટોક. આ ત્રણ પ્રકારના સ્ટોકના ઓપનિંગ બેલેન્સ પણ હોય અને ક્લોઝિંગ બેલેન્સ પણ હોય. એમાં ઓપનિંગ બેલેન્સ આપણે અહીંયા એડ કરશું, જે બી ઓપનિંગ હશે તે, અને ક્લોઝિંગ બેલેન્સ લેસ કરશું, જે બી હશે તે. ના ખબર પડે તો મગજમારી કરવાનું નથી, આ તો ખાલી સમજવા માટે તમને સમજાવું છું મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ કેવી રીતે બને. સો ફાઇનલી આ તમારું જે ટોટલ આવશે ને, અહીંયા તમને ટોટલ મળશે. તો અહીંયા શું મળશે? બેલેન્સ. કેટલી મળશે? જેટલી અહીંયા આવશે એટલી. સમજાય છે? આ સમજાય છે કે પાછું સમજાવું? આ પ્રાઇમ કોસ્ટ છે. કોઈ પણ પ્રોડક્ટમાં પ્રાઇમ કોસ્ટ લાગે તે, પછી એમાં ફેક્ટરી ઓવરહેડ લાગ્યા, પછી એમાં શરૂઆતનો ઓપનિંગ સ્ટોક એડ કર્યો અને ક્લોઝિંગ સ્ટોક લેસ કર્યો. આ જે ટોટલ મળશે તે આપણને બેલેન્સ મળશે. આ આપણી થઈ જશે નેટ મેન્યુફેક્ચરિંગ કોસ્ટ અથવા તો નેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એટલે ફેક્ટરીના બધા જ ખર્ચા અહીંયા આવી ગયા. હવે આમાં હું આ બધા ઓવરહેડ એડ કરીશ એટલે મારો ટોટલ ખર્ચો મળી જશે મને. આ ટોટલ ખર્ચો મને, તો આને ક્યાં લઈ જઈશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં. ક્યાં લઈ જઈશું? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આ બીજા બધા ઓવરહેડ એડ કરશું એટલે ટોટલ પ્રોફિટ લોસ મને ત્યાં મળશે. હવે માની લો કે આ મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ તમને બનાવવાનું નથી કીધું, તો આ બધા જ ખર્ચાઓ તમે ક્યાં મૂકશો? પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ. બધું એકમાં જ મૂકી દેશો. ક્લિયર છે? ખાલી મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ કેવી રીતે બને એ જોઈ લો. પ્રાઇમ કોસ્ટમાં ફેક્ટરી ઓવરહેડ એડ કરશું, વર્ક ઇન પ્રોગ્રેસ ઓપનિંગ એડ કરશું, ક્લોઝિંગ લેસ કરશું, ટોટલ મળશે આપણી બેલેન્સ થઈ. એ બેલેન્સ આપણું નેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન છે. એ નેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન આપણે પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં લઈ જઈશું, એમાં આ બધા ઓવરહેડ એડ કરશું ને ત્યાં આપણને પ્રોફિટ મળશે. ક્લિયર? જો ટ્રેડિંગ એકાઉન્ટ આપ્યું છે ત્યાં પેજ નંબર 7 ઉપર જુઓ. પેજ નંબર 7 જુઓ, આપ્યું છે.
ઓપનિંગ સ્ટોક ઓફ ફિનિશ ગુડ્સ લખ્યું છે. તો એક વર્કિંગ પ્રોગ્રેસ તમારો જે સ્ટોક હતો એ ક્યાં ગયો? મેન્યુફેક્ચરિંગ હતો. બીજો જે FG નો સ્ટોક હશે એ ક્યાં મૂકશો? ટ્રેડિંગ અકાઉન્ટ. ક્યાં મૂકશો? ટ્રેડિંગ અકાઉન્ટમાં, એટલે વેપાર ખાતામાં. અને રો મટીરીયલ નો સ્ટોક તો તમે ઓપનિંગ સ્ટોક, ક્લોઝિંગ સ્ટોક, પરચેસ માં કરીને તમે મૂકશો. ક્લિયર છે? ના સમજાય તો વાંધો નહીં, દાખલો ગણશો એટલે સમજાઈ જશે. આ ખાલી થિયરી છે એટલે. ચલો, ટ્રેડિંગ અકાઉન્ટમાં શું શું હોય? વેપાર ખાતું બરાબર છે ને? શું શું હોય ટ્રેડિંગ અકાઉન્ટમાં? અહીંયા શું હોય? સેલ્સ. અહીંયા શું હોય? પરચેસ. પરચેસમાં તમે શું કરતા હતા? ઓપનિંગ સ્ટોક પ્લસ પરચેસ અને લેસ ક્લોઝિંગ સ્ટોક. ફાઇનલ ફિગર આવે તે પરચેસ ની તમે મૂકતા. હા કે ના? યસ. તમે જે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવ્યું ત્યાંથી તમે જે કોસ્ટ ઓફ પ્રોડક્શન નેટ લઈ આવ્યા એ તમે અહીંયા શું કરી દેશો? એડ કરી દેશો. હવે તમે આવું 12મા ધોરણમાં કંઈ કરતા નથી. આ નવું છે. અહીંયા પણ તમને નહીં કે તો નથી કરવાનું. આપણે જેવું કહેશે એવું જ કરવાનું છે. અત્યાર સુધી કોઈ દિવસ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ બનાવવાનું કીધું પણ તમને એવું કે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં શું શું આવે ઓબ્જેક્ટિવમાં પૂછી લે તો તમારે લખવું પડે કે મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ લખ્યા છે. વર્ક ઇન પ્રોગ્રેસ નો ઓપનિંગ ક્લોઝિંગ સ્ટોક મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં લખીએ છીએ. એટલે મેં તમને સમજાવ્યું. એ આપણે ડાયરેક્ટ અહીંયા લખી લઈશું. નેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. આ ક્યાંથી લઈ આવ્યા? મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાંથી આપણે આ લઈ આવ્યા. એમાં આ બધું એડ કરશું તો અહીંયા આપણને શું મળશે? જીપી. શું મળશે? ગ્રોસ પ્રોફિટ. આ ગ્રોસ પ્રોફિટ ને ક્યાં લઈ જઈશું? આ P&L અકાઉન્ટ છે. આ ગ્રોસ પ્રોફિટ ને ક્યાં લઈ જઈશું? ગ્રોસ પ્રોફિટ હશે તો ક્રેડિટ થશે ને અહીંયા લોસ હશે તો ડેબિટ થશે. આવું તમે 12th માં કરતા હતા. તો જીપી આપણે અહીંયા લઈ આવીશું. અહીંયા શું લખશું? પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં અહીંયા શું લખશું? નેટ પ્રોફિટ તો લખશું પણ નેટ પ્રોફિટ ક્યારે મળશે? કયા લખશું? ઓફિસ ઓવરહેડ, એડમિન ઓવરહેડ, સેલિંગ ઓવરહેડ, માર્કેટિંગ ઓવરહેડ. આ બધા જ ઓવરહેડ ક્યાં લખશું? એટલે ફાઇનલી મને શું મળશે? નેટ પ્રોફિટ. આવું ફાઇનાન્શિયલ સ્ટ્રક્ચર હોય, માળખું હોય. પેજ નંબર 7 ઉપર પેજ નંબર 7 ઉપર પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ આપ્યું છે. આપ્યું છે. એમાં ગ્રોસ પ્રોફિટ દેખાય છે. મેં આજે લખ્યો છે. હા. બીજું મેં તમને કીધું કે ઓવરહેડ લખવા. એવા દેખાય છે ઓવરહેડ? કયા કયા છે? સેલિંગ ઓવરહેડ. હા. ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ્સ. એ બધા જ આ ઓવરહેડ મેં તમને લખાવ્યા છે. હવે ખાસ જોજો. પેજ નંબર 7 ઉપર જે ઓવરહેડ્સ લખ્યા છે એમાં એડમિન ઓવરહેડ ની નીચે એરો મારીને એક બોક્સ લખ્યું છે. જુઓ છે. એડમિન ઓવરહેડ માં શું શું આવે ત્યાં લખ્યું છે. શું લખ્યું છે? ઓફિસ સેલરી, ઓફિસ ઇલેક્ટ્રિસિટી, ઓફિસ રેન્ટ, ઓફિસ સ્ટેશનરી, ઓફિસ એક્સપેન્સ. એ બધું ક્યાં લખશો આપણે? મેં તમને કીધું ના બે એક જ છે. ઓફિસ લખો યા તો એડમિન. તો આ બધું ક્યાં જશે? એડમિન ઓવરહેડમાં જશે. શું શું? ઓફિસ ને રિલેટેડ બધો જ ખર્ચો છે. ઓકે.
જરા સેલિંગ જોઈ લો, સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન લખ્યું છે વચ્ચેનું બોક્સ, એમાં શું લખ્યું છે? સેલેરી ઇન સેલ્સ ડિપાર્ટમેન્ટ. સેલ્સ ક્યાં કર્યું? સેલિંગ ડિસ્ટ્રીબ્યુશન. ઓકે, પછી કમિશન ઓફ સેલ્સ એજન્ટ, સેલિંગ ઓવરહેડ. પછી એડવર્ટાઇઝમેન્ટ શું કામ કર્યું? સેલ્સ વધારવા, સેલિંગ ઓવરહેડ. પછી અધર એક્સપેન્સીસ ઓફ સેલ્સ ડિપાર્ટમેન્ટ. કોઈ ભી સેલ્સ ડિપાર્ટમેન્ટ નો એક્સપેન્સીસ હશે આપણે સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ માં મૂકીશું. ક્લિયર? ચલો, ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. ડિસ્ટ્રીબ્યુશન કરવું એટલે બાંટવું. શું કરવું? વહેંચવું. આપણી પાસે જે માલ છે ને આપણે વેચ્યો એટલે બાંટ્યો, ડિસ્ટ્રીબ્યુટ કર્યો. શું કર્યો? અને ડિસ્ટ્રીબ્યુટ કરવા માટેના કોઈ ભી ખર્ચા હોય એ ખર્ચા આપણે ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડમાં મૂકશું. નોર્મલી સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન માર્કેટિંગ ઓવરહેડ એક જ ઓવરહેડ છે. એ એક જ ઓવરહેડમાં તમારા બધા ખર્ચા જાય. પણ અહીંયા તમને થોડું સ્પેસિફિક કરીને અલગ કીધું છે કે સેલિંગના એક્સપેન્સ આ છે ને ડિસ્ટ્રીબ્યુશનના એક્સપેન્સ આ છે. આગળ તમે ભણશો સેકન્ડ યર, થર્ડ યર, સીએ કરશો, આઈસીડબ્લ્યુ કરશો તો તમને મેઇનલી ત્રણ જ ઓવરહેડ જોવા મળશે: મેન્યુફેક્ચરિંગ ઓવરહેડ, એડમિન ઓવરહેડ એન્ડ સેલિંગ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન ઓવરહેડ. આના સિવાય બીજા કોઈ ઓવરહેડ હશે? અહીંયા થોડુંક એડવાન્સમાં તમને અલગથી કર્યું છે એટલે. ચલો, ડિસ્ટ્રીબ્યુશનમાં શું આવશે? ડિસ્ટ્રીબ્યુશન કરવા માટે વેન એટલે ગાડીમાં માલ ભર્યો અને ડિસ્ટ્રીબ્યુટ કર્યો તો ડિસ્ટ્રીબ્યુશન એક્સપેન્સ છે. ફ્રેટ એટલે જાવક માલ ગાડા ભાડું. પણ આવક માલ ગાડા ભાડું હોય તો એ ક્યાં હશે? ભણતા હતા ભાગમાં કે જો આવક માલ ગાડા ભાડું હોય તો ટ્રેડિંગમાં લખશે, પણ જાવક માલ ગાડા ભાડું હોય તો પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં. શું કામ? કારણ કે ઇનવર્ડ જે ફ્રેટ છે it is related to purchase and purchase is to be going to trading account. And outward expense, outward freight expense, it is related to distribution expense. So it is goes to profit and loss account. Okay. Insurance in transit. તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ માલ લઈ ગયા અને ઇન્સ્યોરન્સ લીધો તો એ અહીંયા આવશે. જો બે વસ્તુ છે, બે વસ્તુ. તમે તમારા તૈયાર માલનો ઇન્સ્યોરન્સ લીધો તો ક્યાં જશે? તમે પરચેસ કરો છો એનો ઇન્સ્યોરન્સ લીધો તો ક્યાં જશે? ઇઝ રિલેટેડ ટુ પરચેસ. એ ક્યાં જશે? પરચેસ માં જશે. સમજાય શું બોલું છું? પરચેસ રિલેટેડ એક્સપેન્સ હશે તો અહીંયા આવશે, સેલિંગ રિલેટેડ એક્સપેન્સ હશે તો અહીંયા આવશે. ક્લિયર? આર ડિસ્પેસીસ એટલે રજિસ્ટર ડિસ્પેસીસ. હવે એનો કોઈ મતલબ નથી, પહેલા જગાત ને એવું બધું હતું કરવાનું. ચલો, પેજ નંબર 8 ઉપર જરા મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ નો પરફોર્મન્સ જોઈ લો, ફટાફટ જોઈ લો. સૌથી પહેલા શું લખ્યું છે? ત્યાં લખ્યું છે મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ. તમે ગુજરાતીમાં શું લખતા હતા? નફા નુકસાન ખાતું વર્ષ પૂરા થતાનું શું લખતા હતા? 31/3/2020 ના રોજનું નફા નુકસાન ખાતું. હવે આપણે અહીંયા થોડું અલગ લખીશું. શું લખીશું? મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ ફોર ધ યર એન્ડેડ 31 માર્ચ 2020. અને જે બી કંપનીનું નામ હશે એ કંપનીનું નામ આપણે અહીંયા લખીશું. અને બેલેન્સ શીટમાં તમે શું લખતા હતા? એકત્રીસ 3/2020 ના રોજનું પાકો સમય એવું લખતા હતા. બેલેન્સ શીટમાં હવે આપણે એવું લખશું, બેલેન્સ શીટ એઝ ઓન 31 માર્ચ 2020. એઝ ઓન લખીશું. શું લખીશું?
અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ, મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ, ટ્રેડિંગ એકાઉન્ટ એમાં આપણે લખીશું ફોર ધ યર એન્ડિંગ. શું લખીશું? એટલે ના વર્ષ પૂરા થતા વર્ષ. મને ગુજરાતીમાં ભૂલાઈ ગયું છે થોડું. તો મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટમાં શરૂઆતમાં આપણે લખશું પરચેઝ લખશું. શું લખશું? પરચેઝમાં ઓપનિંગ સ્ટોક, પછી પરચેઝ અને ક્લોઝિંગ સ્ટોક માઈનસ કરશું તો આપણને શું મળશે? ફાઇનલ જે બી પરચેઝ આપણું થયું છે તે આપણને મળશે. રસોડું હોય, રસોડું, કિચનમાં 1 કિલો ખાંડ પડી છે તમારી પાસે. તમે 2 કિલો લઈને આવ્યા તો કેટલી ખાંડ થઈ ટોટલ? 3 કિલો થઈ. એમાંથી 1 કિલો હજુ પડી છે તમારી પાસે, તો વાપરી કેટલી? કેટલી વાપરી? 2 કિલો વાપરીને બસ એવું જ અહીંયા છે. તમારી પાસે 100 યુનિટ પરચેઝ ના પડ્યા, તમે 50 નવા લઈને આવ્યા અને હજુ તમારી પાસે 10 પડ્યા છે, તો એનો મતલબ શું થયો? કે આ તમારો ઓપનિંગ સ્ટોક છે, આ તમારું પરચેઝ છે અને આ તમારો ક્લોઝિંગ સ્ટોક છે. 150 માંથી 10 જશે તો આપણે યુઝ કેટલું કર્યું? 140. એ ફાઇનલ પરચેઝ આપણે મૂકીશું. ભાઈ ખર્ચામાં તો જેટલું વાપર્યું એટલું જ મુકાશે ને, કે ક્લોઝિંગમાં 1 કિલો ખાંડ પડી છે એ બી મમ્મીને ગણાવી દેશો ને વાપરી કાઢી એવું નહીં ગણાવીએ ને, એ તો પડી છે મારી પાસે, એટલે મેં શું કરી દીધું? માઇનસ કરી દીધું. ખ્યાલ આવે છે? એટલે 3 પ્રકારના સ્ટોક હતા. એક વર્ક ઇન પ્રોગ્રેસ નો સ્ટોક મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટમાં ગયો, રો મટીરીયલ નો સ્ટોક પરચેઝમાં ગયો અને ફિનિશ ગુડ્સ નો સ્ટોક ટ્રેડિંગ એકાઉન્ટમાં ગયો. પતી ગયા સ્ટોક. તો ત્યાં લખ્યું છે જુઓ, ઓપનિંગ સ્ટોક ઓફ બોલો રો મટીરીયલ, પછી પરચેઝ, પછી પરચેઝ રિટર્ન. કોઈ પરચેઝ પાછું આપી દીધું હોય તો પાછું લખી નાખશો ને ભાઈ, પરચેઝ રિટર્ન પાછું આપી દીધું, પરચેઝ રિટર્ન. પછી પરચેઝ ના ખર્ચા, આવક, માલ, ગાડા ભાડું એ પણ પરચેઝમાં લખશો. ઓકે. પછી ક્લોઝિંગ સ્ટોક ને ફાઇનલી જે ફિગર બહાર આવશે તે આપણે પરચેઝમાં લખીશું. મટીરીયલ નું કામ થઈ ગયું પૂરું. મેં તમને કીધું હતું ને પ્રાઇમ કોસ્ટમાં મુખ્ય કોસ્ટ શાની? રો મટીરીયલ. એટલે રો મટીરીયલ ક્યાં લખવાનું? સૌથી તમને કોઈ એવું પૂછે કે પેલા મજૂરી લખત ના ચાલે, શું કામ? માલ લખવીશ તો તમે ખરીદી કરવા જાઓ, ખરીદી કરવા ચોખા લેવાના હોય, ખાંડ લેવાની હોય, બધું જ લેવાનું હોય ને, તો તમે મોટી મોટી વસ્તુઓ પહેલા લાવો, પછી મિસેલેનિયસ નાની વસ્તુઓ હોય, મસાલા, ચા, તેલ, ફલાણું ટીકડું, એ છેલ્લે લાવો. મુખ્ય વસ્તુ શું છે આપણામાં? રો મટીરીયલ છે, એટલે આપણે શું કરીએ છીએ? પહેલા લાવો. ધીસ ઇઝ ધ સિક્વન્સ ને. આ બે કોસ્ટ છે. પેલા 1000 લખે કે પેલા 1,20,000 લખે? કઈ લખાય? 1,20,000. કારણ કે આ મુખ્ય કોસ્ટ છે એટલે આપણે મટીરીયલ પહેલા લખ્યું. બસ આ એનું મેઇન રીઝન છે. એટલે જ તો એને પ્રાઇમ કોસ્ટ કહીએ છીએ, એટલે જ તો એને મુખ્ય કોસ્ટ કહીએ છીએ. શું કહીએ છીએ? મુખ્ય કોસ્ટ. હવે મટીરીયલ પૂરું થયું પછી શું આવશે? મેં તમને કીધું હતું ને મટીરીયલ પછી શું આવે? ખાલી મટીરીયલ થી ના થાય, શું જોઈએ? લેબર જોઈએ ને. તો જુઓ લેબર આવે લખ્યું છે. શું લખ્યું છે? ડાયરેક્ટ લેબર અને વેજીસ, અને પછી ડાયરેક્ટ એક્સપેન્સીસ. એટલે મટીરીયલ, લેબર, એક્સપેન્સીસ અને પછી ફેક્ટરી ઓવરહેડ, જેવું કે ફેક્ટરી રેન્ટ, ફેક્ટરી ઇન્સ્યોરન્સ, ફેક્ટરી સુપરવાઇઝર, પ્લાન્ટ્સ રિપેર, lighting, heating, motivate power, indirect wages, depreciation of the factory building, gross works cost of production. એટલે એનો બધાનો ટોટલ મારશો એટલે તમને ગ્રોસ મળશે. શું મળશે? એમાંથી ઓપનિંગ
પ્લસ કરશો અને ક્લોઝિંગ લેસ કરશો એટલે નેટ મળશે. શું મળશે? મેં તમને અહીંયા મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ હમણાં બનાવ્યું હતું ત્યારે મેં તમને કીધું કે ગ્રોસ આપણે અહીંયા ટ્રાન્સફર કર્યું હતું. એમાંથી ઓપનિંગ આપણે વર્ક ઇન પ્રોગ્રેસ નો એડ કરીએ અને ક્લોઝિંગ લેસ કરીએ એટલે આપણને નેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન મળશે. શું મળશે? નેટ કોસ્ટ ઓફ પ્રોડક્શન. એને આપણે ક્યાં ટ્રાન્સફર કરશું? ટ્રેડિંગ અકાઉન્ટમાં. જુઓ ટ્રાન્સફર કર્યું. હા કે ના? ક્યાં દેખાય છે? એને ક્યાં ટ્રાન્સફર કરવું દેખાય? ઉપર લખ્યું છે ટ્રાન્સફર ટુ ટ્રેડિંગ અકાઉન્ટ લખ્યું છે. ના કર્યું હોય તો કરવાનું, ભૂલ કરી હશે તો આપણે ટ્રેડિંગ અકાઉન્ટ જુઓ. ટ્રેડિંગ અકાઉન્ટમાં શું આવશે? સાહેબ તમે પરચેઝ મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટમાં લીધું ને સાહેબ તમે પરચેઝ ટ્રેડિંગ અકાઉન્ટમાં પણ લીધું, એવું કેમ છે ને? સવાલ ના થાય એવું કેમ નિકુંજ? ઉપરનું જે પરચેઝ છે ને એ તમે મટીરીયલ બનાવવા માટે લીધું, મેન્યુફેક્ચરિંગ કરવા માટે લીધું, અને ટ્રેડિંગ નું જે પરચેઝ છે ને તમે લઈને વેચી દીધું, ટ્રેડિંગ કરવા માટે લીધું. શાના માટે? બે ધંધા કરતા હોય, એક હું માલ બનાવતો પણ હોય અને બીજો હું લઈને વેચી પણ દેતો હોય. તો હું લઈને જે ડાયરેક્ટ વેચી દઉં છું મારો પ્રોફિટ ચડાવીને, એ પરચેઝ હું ક્યાં મૂકીશ? ટ્રેડિંગ અકાઉન્ટ. પણ જે પરચેઝ મેં લીધું, મેં એનો પ્રોસેસ કર્યો, મેન્યુફેક્ચરિંગ કર્યું, એ પરચેઝ ને હું ક્યાં મૂકીશ? ક્લિયર છે? તો ટ્રેડિંગ અકાઉન્ટમાં જુઓ ઓપનિંગ સ્ટોક, પરચેઝ રિટર્ન, આઉટવર્ડ ઓફ ગુડ્સ. કોઈ બી આપણે ગુડ્સ માની લો કે કોઈને ફ્રી સેમ્પલ આપ્યા, ફ્રી ડિસ્ટ્રીબ્યુશન કર્યા તો પરચેઝ માંથી આપણે એને કાઢી નાખશું. આગથી બળી ગયો, ગુડ્સ બર્ન બાય ફાયર, ગુડ્સ સ્ટોલન ચોરાઈ ગયો, ગુડ્સ ગિવન એઝ એ ચેરિટીમાં આપ્યો, ગુડ્સ ગિવન બાય સેમ્પલમાં આપ્યો, અને પરચેઝના એક્સપેન્સ, વેજીસ, carriage inward, railway freight, work input duty, transportation charges, port charges, damages, wharfage, production expense, production wages, royalty, factory expense, rent, taxes, electricity, fuel, coal, gas, consumables, store oil, gas, factory depreciation, plant and machinery depreciation, profit and loss. આ બધા શબ્દો તમને દાખલા ગણવામાં આવશે ત્યારે હું તમને ડિટેલમાં સમજાવીશ. હમણાં ખાલી જોઈ લો, મથાળું બાંધી લો કે કેવું હોય, મેન્યુફેક્ચરિંગ અકાઉન્ટ કેવું હોય, ટ્રેડિંગ અકાઉન્ટ કેવું હોય. ઓકે, પછી ડિટેલમાં બધા જ શબ્દો જ્યારે સમ કરશું ત્યારે આવશે, એની ચિંતા કરવાની જરૂર. કોઈ બી વસ્તુ ગોખવાની થશે જ્યારે પ્રેક્ટિકલ કરશું ત્યારે ખબર પડશે. અને પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટ ફાઇનલી. પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં શું લખ્યું છે? એડમિન એક્સપેન્સ લખ્યો છે, હા કે ના? એ બધું એડમિન એક્સપેન્સમાં શું છે? સેલેરી, allowances, bonus, rent, insurance premium, taxes, postage, printing and stationery, legal charges, audit fees, electricity expense and contribution to the provident fund. Sales and distribution expense આપ્યું છે, carriage outward, sales salary, advertisement expense, discount allowed, discount reserve, expense of showroom, godown expense, packing expense. હવે એક નવો એક્સપેન્સ આવ્યો, ફાઇનાન્શિયલ એક્સપેન્સ, જે તમારામાં નથી સમજાતું. ફાઇનાન્શિયલ એક્સપેન્સ એટલે શું? બેંક ચાર્જીસ, બેંકમાં લોન લઈ આવ્યા, વ્યાજ, એ બધું કેમ મૂકશું? ફાઇનાન્શિયલ એક્સપેન્સ. જો લખ્યું છે શું? ઇન્ટરેસ્ટ ઓન પાર્ટનર લોન, ઇન્ટરેસ્ટ ઓન બેંક ઓવરડ્રાફ્ટ, ઇન્ટરેસ્ટ ઓન બોરોડ લોન, બેંક ચાર્જીસ, કમિશન, manager commission, other expenses, losses, donation expense, assets depreciation, bad debts, trial balance, bad debt adjustment, bad debts reserve, trial balance. મેં તમને કાલ સમજાવ્યું હતું, ખબર છે? બેડ ડેટ્સ
હતા ને તમે આ ચાર વસ્તુ સમજાવી હતી 5 પાર્ટમાં બેડ ડેટ સમજાવી હતી કે ભૂલાઈ ગયું કે લખ્યું નહીં લખ્યું તને નતું તમે નિધિ લોકો નતા લખ્યું છે ખબર નહીં પરમ દિવસે ચલાવી દેશે તો બેડ ડેટ્સ વાંચી લેજો જરા બરાબર અને એવી રીતે બધા એક્સપેન્સીસ અહીંયા છે સો મેઇન મુખ્ય મુદ્દો એ હતો કે મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ ટ્રેડિંગ એકાઉન્ટ પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટ અને બેલેન્સ શીટ આ કેવી રીતે બને છે તો મેન્યુફેક્ચરિંગ એકાઉન્ટ ટ્રેડિંગ એકાઉન્ટ અને પ્રોફિટ એન્ડ લોસ એકાઉન્ટમાં આપણે મહેસૂલ ખર્ચ એટલે રેવન્યુ એક્સપેન્સ ત્યાં લખીશું બેલેન્સ શીટમાં આપણે કેપિટલ એક્સપેન્ડિચર લખીશું ચાલો पेज नंबर 12 इंटरेस्ट ऑन कैपिटल શું એન્ટ્રી કરશો इंटरेस्ट કોનો ખર્ચો છે ધંધાનો ખર્ચો છે કે ધંધાની આવક છે ધંધાનો ખર્ચો તો ધંધાનો ખર્ચો ડેબિટ થશે એટલે ઇન્ટરેસ્ટ ઓન કેપિટલ અકાઉન્ટ ડેબિટ ને કોને ઇન્ટરેસ્ટ આપે છે પાર્ટનર ને કે પ્રોપરાઇટર ને જે તો એની કેપિટલ વધશે એટલે કેપિટલમાં શું કરશું ક્રેડિટ તો અકાઉન્ટિંગ એન્ટ્રી શું થશે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ ટુ કેપિટલ અકાઉન્ટ સમજાય છે એટલે ઇન્ટરેસ્ટ અકાઉન્ટ ડેબિટ એ પ્રોફિટ એન્ડ લોસ અકાઉન્ટમાં જતું રહેશે અને કેપિટલ અકાઉન્ટમાં ક્રેડિટ એ કેપિટલમાં બેલેન્સ શીટ બાજુ કેપિટલમાં શું થઈ જશે પ્લસ થઈ જશે આ બધા જ જે છે ને કેટલા છે 38 છે આ બધાની અકાઉન્ટિંગ એન્ટ્રી સમજવી પડશે ત્યારે જઈને આપણે ફાઇનલ અકાઉન્ટ તૈયાર કરી શકશું સમજી લેવી છે કે કાલે સમજવી છે કાલે સમજીશું મોટું છે ને પૂરું નહીં કરવાનું તમે જરા વાંચીને આવજો હા બરાબર ને એક સમ તમને કરાવ્યો તો કદાચ એ તો કરાવ્યો હતો પણ પેજ નંબર 18 ઉપર જે પહેલો સમ છે ને એ મેં તમને કરાવ્યો હતો બસ તો પછી બીજો સમ આપણે કાલથી કરીશું આ આખું યુનિટ બહુ નાનું છે ઇઝી છે સૌથી હાર્ડ યુનિટ છે ચોથું સેલ્ફ બેલેન્સિંગ વાળું જે છે ને